રોડ રસ્તા પર પડેલા ખાડા અને તૂટેલા રસ્તાના જે અહેવાલ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ જે પ્રસારિત કર્યા એને સરકારે ઘણા ગંભીરતાથી લીધા છે અને એ અહેવાલોના પગલે ખુદ મુખ્યમંત્રીએ અનેક સૂચનાઓ પણ આપી છે. જોરદાર તમામ માધ્યમોના અહેવાલની અસર પડી છે. પાટણ જિલ્લાના સાંતલપુર પાસે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઈવે આપ જાણો છો, તમામ માધ્યમોએ પ્રસારિત કર્યો હતો. હાઈવેની કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વયથી હવે તપાસ શરૂ થઈ છે. જે ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત થયો 4 જ મહિનાની અંદર એની તપાસ શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ આ તપાસ થઈ રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય વેંકટરામન અને જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે સંયુક્ત તપાસ હાથ ધરી છે. રોડના સેમ્પલને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, પરીક્ષણમાં સેમ્પલની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની જે મટીરિયલ વપરાયું છે ને ગુણવત્તામાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. સાથે જ વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે નવી મશીનરીથી તાત્કાલિક રોડનું સમારકામ પણ શરૂ થયું છે. અને આ જ પ્રકારનું સમારકામ અનેક શહેરોના અહેવાલ પણ મળી રહ્યા છે. જ્યાં રોડ રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે, જે રોડ તૂટ્યા છે, એને રિપેર કરાઈ રહ્યો છે. અપેક્ષા છે, આશા છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે. મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ ચોક્કસ થયા છે. એ રિપોર્ટ પણ લેવામાં આવે છે કે કેટલું પ્રગતિમાં છે કામ. પણ રાત દિવસ એક કરી, કેમ કે વરસાદ અનેક તાલુકાઓમાં રોકાયેલો છે, ત્યારે આ તમામ ઠેકાણે ખાડા પૂરવાનું કામ પૂરું થાય, રીસર્ફેસિંગનું કામ પૂરું થાય, તે પણ યોગ્ય રીતે થાય. બસ આ જ અપેક્ષા અને આ જ પ્રયાસ છે હું તો બોલીશનો.